જય દ્વારકાધીશ મિત્રો, ચાલો આજની વાર્તા શરૂ કરીએ. મિત્રો, સુરત એક એવું શહેર છે જ્યાં રાતોરાત માણસ કરોડપતિ રોડપતિ બની શકે છે અને રોડપતિમાંથી કરોડપતિ પણ બની શકે છે. શહેરના સૌથી પોશ ગણાતા વિસ્તારમાં એક અલકાપુરી નામનો બંગલો હતો. આજે એ બંગલો પોતાની ભવ્યતા ખોઈ ચૂક્યો હતો. આજે છે ત્યાં કોઈ ઉજવણી નહોતી. બહાર ઝરમર વરસાદ પડી રહ્યો હતો અને આખું એ વાતાવરણ એક ભારેખમ ઉદાસીમાં ગરકાવ હતું. બંગલાની બહાર છેક મેન રોડ સુધી લક્ઝરી ગાડીઓની લાંબી કતારો લાગેલી હતી. હીરા બજારના મોટા મોટા માથાઓ, જાણીતા બિલ્ડરો અને નેતાઓ સફેદ કપડાં પહેરીને ધીમા પગલે બંગલાના વિશાળ કમ્પાઉન્ડમાં આવી રહ્યા હતા. દરેક માણસના મનમાં એક જ વિચાર ઘુમરાઈ રહ્યો હતો કે જિંદગી કેટલી બધી ક્ષણ ભંગુર છે. બંગલાના આલિશાન ડ્રોઈંગ રૂમમાં આજે સેન્ટ્રલ એસીની ઠંડક હોવા છતાં પણ એક અજીબ પ્રકારની ગૂંગળામણ હતી. રૂમની બરાબર વચ્ચે એક મોટો અને ભવ્ય લાકડાની ફ્રેમવાળો ફોટો મુકાયો હતો. એ ફોટાને સફેદ ગુલાબ અને સુખડની માળાઓથી શણગારવામાં આવ્યો હતો. બાજુમાં બળી રહેલી અગરબત્તીઓમાંથી નીકળતો ધુમાડો આખા રૂમમાં એક ગમગીન સુગંધ ફેલાવી રહ્યો હતો. મોટા સ્પીકરમાંથી અત્યંત કરુણ અવાજે ભજન વાગી રહ્યું હતું. એ ફોટો સુરતના અગ્રણી હીરાના વેપારી અને 500 કરોડના આસામી 72 વર્ષના રમણીકભાઈ શાહનો હતો. શહેરમાં એવી ખબર ફેલાઈ ગઈ હતી કે 3 દિવસ પહેલાં રાત્રે રમણીકભાઈને સિવિલ હાર્ટ એટેકથી આવ્યો અને હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ એમનું અવસાન થઈ ગયું હતું. એમના અચાનક વિદાયના સમાચારથી આખા હીરા બજારમાં સન્નાટો છવાઈ ગયો હતો. આજે આખું બજાર બંધ રાખીને લોકો પોતાના આદરણીય શેઠને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા હતા. ફોટાની બરાબર નીચે જમીન પર બિછાવેલા સફેદ ગાદલા પર રમણીકભાઈનો એકનો એક દીકરો 32 વર્ષનો આકાશ માથું નીચું રાખીને ઢાળીને બેઠો હતો. કોઈ સગાવહાલા અથવા તો વેપારી મિત્ર પાસે આવે એટલે આકાશ તરત જ પોતાનો ચહેરો સફેદ રૂમાલથી ઢાંકીને ડૂસકા ભરવાનું શરૂ કરી દેતો અને એ રડતા રડતા એવું કહેતો કે મારા પિતાજી તો અમને સાવનો ધારા મૂકીને જતા રહ્યા. આ હાર્ટ એટેકથી તો એમને કોઈ પણ પ્રકારની તક ન આપી. હજુ તો ગઈકાલે જ અમે સાથે બેસીને જમ્યા હતા. એમણે મને પોતાના હાથે જમાડ્યો હતો અને આજે આ ફોટો આકાશના મોઢેથી નીકળતો એક એક શબ્દ એટલો કરુણ હતો કે સાંભળનાર કોઈ પણ વ્યક્તિની આંખોમાં આંસુ આવી જાય. હીરા એસોસિએશનના પ્રમુખે આકાશના ખંભા પર હાથ મૂકીને એવું કહ્યું કે દીકરા, તું હિંમત રાખજે. તારા પિતાજી ખૂબ મોટા ગજાના માણસ હતા. એમની છત્રછાયા ભલે ગઈ, પરંતુ એમનો આશીર્વાદ અને એમની આબરૂ કાયમ માટે તારી સાથે રહેશે. આ 500 કરોડનો વેપાર હવે તારે જ સંભાળવાનો છે અને તું આવી રીતે ઢીલો પડીશ તો કેમ ચાલશે? આવું સાંભળીને આકાશ ખૂબ જોર જોરથી રડવાનું નાટક કરવા લાગ્યો. સ્ત્રીઓના વિભાગમાં બેસેલી આકાશની પત્ની પણ સાડીના છેડેથી આંસુ લૂછવાનો ઉત્તમ અભિનય કરી રહી હતી. ત્યાં હાજર બધા જ લોકોને એવું લાગતું હતું કે એક આદર્શ દીકરો પોતાના પિતાના જવાથી અંદરથી સાવ તૂટી ગયો છે. આકાશનો ચહેરો દુઃખથી ભરાયેલો હોય એવું લાગતું હતું, પરંતુ એની અંદરની દુનિયામાં એક રાક્ષસી શાંતિ અને વિજયનો અહંકાર છવાયેલો હતો. એને ખબર હતી કે આ બધું જ એક ષડયંત્રનો ભાગ છે, પરંતુ
આ ષડયંત્રનું સૌથી મોટું જીવતું અને શ્વાસ લેતું સત્ય આજ બંગલાની બરાબર નીચે જમીનમાં 20 ફૂટ ઊંડે એક ગુપ્ત ભોંયરામાં કેદ હતું. આજ બંગલાના ભવ્ય ડ્રોઈંગ રૂમની બરાબર નીચે જમીનમાં એક જૂનું સાઉન્ડ પ્રૂફ ભોંયરું આવેલું હતું. વર્ષો પહેલા જ્યારે રમણીકભાઈએ આ બંગલો આવ્યો હતો ત્યારે હીરા બજારના કરોડોના કાચા હીરા અને મોટી રકમ ઘરમાં સુરક્ષિત રાખવા માટે બેંકના વેલ્ટ જેવું આ ભોંયરું ખાસ વિદેશી એન્જિનિયરો બોલાવીને તૈયાર કરાવ્યું હતું. આ ભોંયરાની સિમેન્ટની અને કોન્ક્રીટની દિવાલો એટલી બધી જાડી હતી કે અંદર કોઈ બોમ્બ પણ ફૂટે તો બહાર જરા પણ અવાજ ન આવે. આજે એ જ સુરક્ષિત તિજોરી રમણીકભાઈની જીવતી કબર બની ગઈ હતી. અંદર ઘોર અંધકાર હતો. માત્ર એક નાનકડી લાલ લાઇટ અને સામે પડેલી એક નાની LCD ટીવી સ્ક્રીનનો આછો ભૂરો પ્રકાશ હતો અને આ પ્રકાશ રૂમમાં ફેલાયેલો હતો. એ સ્ક્રીન પર અત્યારે ઉપર ચાલી રહેલા બેસણાનું લાઈવ ફૂટેજ દેખાઈ રહ્યું હતું. એ સ્ક્રીનની બરાબર સામે એક ભારે હારે લોખંડની ખુરશી પર 72 વર્ષના રમણીકભાઈ શાહને એક જાડા નાયલોનના દોરડાઓ અને લોખંડની સાંકળોથી બાંધી દેવામાં આવ્યા હતા. જે માણસના મૃત્યુ પર હજારો લોકો આંસુ વહાવી રહ્યા હતા. એ માણસ અહીંયા જીવતો હતો. એના શ્વાસ ચાલી રહ્યા હતા, પરંતુ એની હાલત મરેલા કરતાં પણ 1000 ગણી બદતર હતી. રમણીકભાઈના શરીર ઉપરના કપડાં હવે ખૂબ મેલા, ફાટેલા અને ધૂળવાળા અને પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા. છેલ્લા 7 દિવસથી તેઓ આ જ હાલતમાં અહીંયા ખુરશી સાથે બંધાયેલા હતા. એમના હોઠ સુકાઈને ફાટી ગયા હતા. ગળામાં પાણીનું એક ટીપું પણ નહોતું ગયું અને હાથ પગના કાંડા દોરડાના સતત ઘસણથી છોલાઈને લુહાણ થઈ ગયા હતા. ઉજરડાઓમાંથી નીકળેલું લોહી સુકાઈને કાળું પડી ગયું હતું. રમણીકભાઈની ઊંડી ઉતરી ગયેલી અને થાકેલી આંખો સ્ક્રીન પર દેખાતા પોતાના દીકરા આકાશ પર ચોંટેલી હતી. એ જ દીકરો જેના માટે એમણે સૌરાષ્ટ્રના એક નાનકડા ગામડેથી ખાલી ખિસ્સે સુરત આવીને આખી જિંદગી લોહી પાણી એક કર્યા હતા. રમણીકભાઈને બરાબર યાદ હતું કે એ સાંકડી ગલીઓનું નાનકડું કારખાનું જ્યાં રોજના 18 કલાક હીરાની ઘંટી પર બેસીને એમણે પોતાની જુવાની બાળી નાખી હતી. હીરા ઘસીને એમના હાથની આંગળીઓના ટેરવા કાયમ માટે છોલાઈ ગયા હતા અને આંગળીઓ વાંકી વળી ગઈ હતી. રાત દિવસની કાળી મજૂરી અટૂટ ઈમાનદારી અને પરસેવાની કમાણીથી એમણે શાહ ડાયમંડ નામનું 500 કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. જ્યારે આકાશનો જન્મ થયો ત્યારે એમની પત્નીનું બીમારીના કારણે અવસાન થઈ ગયું હતું. રમણીકભાઈએ બીજે વાર લગ્ન નહોતા કર્યા. તેઓ એવું વિચારતા હતા કે મારો આકાશ જ મારું બધું છે. એને કોઈ પણ સાવકીમાંનો ડર અથવા તો ઓરમાયું વર્તન ન સહન કરવું પડે એવું વિચારીને એમણે આખી જિંદગી એકલા હાથે દીકરાને ઉછેર્યો હતો. દુનિયાની કોઈ એવી સુખ સુવિધા નહોતી જે આકાશે માગ્યા પહેલા એના પિતાએ એના ચરણોમાં ન મૂકી હોય. દીકરાને વિદેશમાં ભણવા મોકલ્યો. મોંઘી સપટો કારો અપાવી. રાજકોટમાં કોઈ આકાશ ચકાસ ન રાખી. પોતે આખી જિંદગી સાદા કપડાં અને સાદું ભોજન જમ્યા, પરંતુ દીકરાને રાજાની જેમ રાખ્યો હતો. પરંતુ રમણીકભાઈ એ સમજવામાં ખૂબ મોટી થાપ ખાઈ ગયા હતા કે માત્ર સગવડો આપવાથી સંસ્કાર નથી મળતા. મફતની સંપત્તિ અને બાપની આંધળી
કમાણીએ આકાશના મગજમાં માત્ર અહંકાર વ્યસન અને રાક્ષસી લાલચુનું ઝેર જ ભરી દીધું હતું. વિદેશથી ભણીને પાછા આવેલા આકાશને ફેક્ટરીના રોજના મહેનતના કામમાં કોઈ પણ પ્રકારનો રસ ન હતો. એને ઓફિસમાં બેસીને હીરાના વેપારીને બારીકીઓ શીખવામાં કંટાળો આવતો હતો. એને શોર્ટકટથી રાતોરાત અબજોપતિ બની જવું હતું. એ વિદેશની ક્રિકેટ, સટ્ટાબાજી, ક્રિપ્ટો કરન્સીઓ, જુગાર અને ખરાબ સંગતમાં બરાબર રીતે ફસાઈ ચૂક્યો હતો. બજારમાં એના નામે કરોડો રૂપિયાના દેવા થઈ ગયા હતા. ઉઘરાણીવાળા અને ખતરનાક ગુનેગારો રાત્રે બંગલાની બહાર આટા મારવા લાગ્યા હતા અને ધમકીઓ આપતા હતા. રમણીકભાઈએ 2 વાર પોતાનો જીવ બાળીને એનું મોટું દેવું ચૂકવ્યું હતું. પરંતુ જ્યારે આકાશની લાલચ હદ વટાવી ગઈ અને એણે કંપનીની મુખ્ય 500 કરોડની ફેક્ટરીના દસ્તાવેજો ગીરવે મૂકીને નવો સટ્ટો રમવાની વાત કરી, ત્યારે રમણીકભાઈનો પિત્તો છટકી ગયો અને એમણે કડક શબ્દોમાં આકાશને ના પાડી દીધી કે બેટા, આ ફેક્ટરી મારી જિંદગીની કમાણી છે. આમાં કામ કરી રહેલા 2000 કારીગરોના ઘર અને એમના છોકરાઓનું ભવિષ્ય મારા ભરોસે ચાલે છે. તારી હવાની ઇમારતો બનાવવા અને તારા જુગારના શોખ પૂરા કરવા માટે હું આ ફેક્ટરી ક્યારેય નહીં વેચું. તારે સુધરવું હોય તો કાલે સવારથી જ મારી સાથે ઓફિસે આવી જજે, નહીંતર મારું આ ઘર છોડીને ક્યાંક જતો રહેજે. મારા જીવતા જીવ તને આ કંપનીનો એક પણ કાગળ નહીં મળે. આ શબ્દો આકાશ માટે સહન કરવા અશક્ય હતા. એને બાપ જોઈતો નહોતો, એને માત્ર બાપની મિલકત જોઈતી હતી. અને એ જ રાત્રે આકાશે એક એવો ભયાનક પ્લાન બનાવ્યો જે કોઈ કસાઈ પણ ન વિચારી શકે. 7 દિવસ પહેલાની એ કાળી રાત રમણીકભાઈની આંખો સામે હજુ પણ ચલચિત્રની જેમ ફરી રહી હતી. રાતના 11 વાગ્યા હતા. રમણીકભાઈને રોજ રાત્રે સૂતા પહેલા ગરમ દૂધ પીવાની આદત હતી. આકાશ પોતે જ એમના રૂમમાં દૂધનો ગ્લાસ લઈને આવ્યો હતો. દીકરાના હાથનું દૂધ પ્રેમથી પીને રમણીકભાઈ હજુ પથારીમાં પડ્યા જ હતા કે 10 જ મિનિટમાં અચાનક એમના શરીરમાં વિચિત્ર પ્રકારની નબળાઈ આવવા લાગી. એમનું આખું શરીર જાણે પથ્થર બની જ રહ્યું હોય એવું લાગતું હતું. આકાશે દૂધમાં દવાઓ ભેળવી દીધી હતી. રમણીકભાઈની આંખો ખુલ્લી હતી, મગજ પૂર્ણપણે જાગતું હતું, કાન સાંભળતા હતા, પરંતુ શરીરનો એક પણ સ્નાયુ કામ નહોતો કરી રહ્યો. જીભ થોતવાઈ ગઈ હતી. એ જ સમયે રમણીકભાઈના રૂમમાં એક અજાણ્યો માણસ આવ્યો. એ ડૉક્ટર પાઠક હતો. ડૉક્ટર પાઠક સુરતના એક નામાંકિત પરંતુ હળહળતા ભ્રષ્ટ ડૉક્ટર હતા, જેમને આકાશે 50 લાખ રૂપિયાની લાંચ આપીને અગાઉથી જ ખરીદી લીધા હતા. ડૉક્ટર પાઠકે રમણીકભાઈની નળી તપાસવાનું શરૂ કર્યું અને તરત જ પોતાના લેટર પેડ પર એક નકલી થેડ સર્ટિફિકેટ બનાવી નાખ્યું, જેમાં મોતનું કારણ હાર્ટ એટેક લખવામાં આવ્યું હતું. રાતોરાત બધું જ આયોજન થઈ ગયું. રમણીકભાઈને લી ચેલરમાં બાંધીને આકાશ અને એના 2 માણસોએ લિફ્ટ મારફતે સીધા જ આ સાઉન્ડર પ્રૂફ યોગારામાં ઉતારી દીધા. ઉપર ડ્રોઈંગ રૂમમાં કફનમાં એક લાવારીસ લાશ જેનું મોઢું ઓળખી ન શકાય એવું હતું. એને સીલબંધ પેટીમાં પેક કરી દેવામાં આવી. સગા સંબંધીઓને રાત્રે જ ફોન કરી દેવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે લાશની હાલત એવી છે કે પેટી ખોલી શકાય એમ નથી. આમ રમણીકભાઈ કાયદાની નજરમાં અને સમાજની નજરમાં કાયમ માટે બળીને ખાક થઈ ગયા.
ભોયરામાં મોનિટરમાં જોઈ રહેલા રમણીકભાઈની આંખોમાંથી આંસુ સુકાઈ ગયા હતા. હવે ત્યાં માત્ર આઘાત અને પીડાનું ખાલીપણું હતું. અચાનક ડ્રોઈંગ રૂમની સ્ક્રીન પર દેખાતો આકાશ પોતાની જગ્યાએથી ઊભો થયો અને કેમેરાની ફ્રેમમાંથી ગાયબ થઈ ગયો. રમણીકભાઈના હૃદયના ધબકારા વધી ગયા. થોડી જ વારમાં ભોયરાની બહારના ભાગે લોખંડનો દરવાજાનો ડિજિટલ લોક પીપ પીપ અવાજ સાથે ખુલી ગયો. દરવાજાની તિરાડમાંથી બહારનો પ્રકાશ અંદર આવ્યો અને પ્રકાશની સાથે આકાશ પણ અંદર આવ્યો. ઉપર જે આકાશ સમાજ સામે ગરીબડી ગાય બનીને રડતો હતો, એના ચહેરા પર અત્યારે એક ક્રૂર અને અહંકારી તેમજ વિજય રાક્ષસી શ્રીમત હતું. એણે ડ્રોઈંગ રૂમમાં પહેરેલો સફેદ જબો હજુ કાઢ્યો પણ નહોતો. એના ખંભા પર હજુ પણ બેસણાના ગુલાબની પત્તીઓ ચોટેલી હતી. એના એક હાથમાં દસ્તાવેજોની ફાઇલ હતી અને બીજા હાથમાં પાણીની અડધી ભરેલી બોટલ. આકાશ ધીમા અને ડરામણા પગલે ચાલતો રમણીકભાઈની નજીક પહોંચ્યો. તેમણે લોખંડની ખુરશી પાસે ઊભા રહીને પિતાની દયનીય અને તળપદે હાલત જોઈ અને એક કટાક્ષભર્યા અવાજમાં એવું કહ્યું કે કેવું લાગે છે બાપા? પોતાની જ સ્મશાન યાત્રા અને પોતાનું જ બેસણું લાઈવ જોવાની મજા તો આવે છે ને? આકાશનો અવાજ ભોયરાની સિમેન્ટની દિવાલો સાથે અથડાઈને એક ડરામણો પડઘો પાડી રહ્યો હતો. રમણીકભાઈએ સુકાયેલા ગળામાંથી ખૂબ તાકાત ભેગી કરીને નબળા પરંતુ અત્યંત મક્કમ અવાજે એવું કહ્યું કે શા માટે? આકાશ, મેં તારા માટે મારી આખી જિંદગી, મારી યુવાની પણ ખર્ચી નાખી. તને મારી જાન જોઈતી હોય તો હું હસતા મોઢે કાઢીને આપી દે, પરંતુ તે આ રાક્ષસી ખેલ શા માટે કર્યો? મને જીવતે જીવ કેમ દાટી દીધો? ત્યારે આકાશે બાજુમાં પડેલા એક જૂના ટેબલ પર એક જોરદાર લાત મારી અને ઘોરકિયા અવાજે સાથે એવું બોલ્યો કે તમારી આ જૂનવાણી નીતિઓ અને પહેલા આદર્શોના કારણે હું તમને છેલ્લા 2 વર્ષથી કહી રહ્યો હતો કે આપણે પહેલી 500 કરોડની ફેક્ટરી વેચી દઈએ, બધું ફંડ ક્રિપ્ટોમાં નાખી દઈએ, પરંતુ નહીં, તમારે તો પહેલા 2000 ભિખારી મજૂરોના ઘર ચલાવવા હતા. હું તમારો સગો દીકરો છું, કોઈ રસ્તા પરથી ઉઠાવેલો નોકર નથી કે આખી જિંદગી તમારા ટુકડા પર જીવતો રહું અને તમારી પાસે હાથ લંબાવતો રહું. એટલે જ મારે આ રસ્તો અપનાવવો પડ્યો છે. આકાશે ફાઇલ ખોલી અને સીધી જ સહી કરવાની જગ્યા પર આંગળી મૂકી અને એવું કહ્યું કે જોઈ લીધું ને પપ્પા, ઉપર તમારું જ બેસણું ચાલે છે. આખું સુરત તમારા ફોટાની સામે માથું નમાવીને જાય છે. ડૉક્ટર પાઠકનું ડેથ સર્ટિફિકેટ પણ સરકારી ચોપડે નોંધાઈ ગયું છે. કાયદાની નજરમાં રમણીકભાઈ શાહ હવે 5 મહાભૂતમાં મળી ચૂક્યા છે. બસ હવે માત્ર એક નાનકડું કામ બાકી છે. આવું કહીને આકાશે ખિસ્સામાંથી પેન કાઢીને રમણીકભાઈને ધ્રુજતા હાથ પાસે ધરી અને એવું કહ્યું કે બાપા, હવે તમે કાયદાની નજરમાં મરી ગયા છો. આ નવા દસ્તાવેજો પર તમારી સહી અને અંગૂઠું જોઈએ છે. આનાથી એ 500 કરોડની ફેક્ટરી સીધી જ મારા પ્રાઇવેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે. ચૂપચાપ આ કાગળ ઉપર સહી કરી દો. બાપા, કદાચ તમે સીધી રીતે સહી કરી દેશો તો હું રાતોરાત તમને કોઈ દૂરના અજાણ્યા આશ્રમમાં ફેંકી આવીશ, જ્યાં તમે જીવતા તો રહેશો, પરંતુ જો આનાકાની કરશો તો યાદ રાખજો, આ ભોય રોજ તમારી કાયમની આરામગ્રાહ બની જશે. હું બહારથી સિમેન્ટ ચણાવીને દરવાજો કાયમ માટે પેક કરી દઈશ અને કોઈને સપનામાં
પણ ખ્યાલ નહીં આવે કે રમણીકભાઈ શાહના હાડકા એમના જ બંગલાના પાયામાં દટાયેલા છે. દીકરાની આંખોમાં રહેલી નગ્ન લાલચ અને હેવાનિયત જોઈને રમણીકભાઈના શ્વાસ એક પળ માટે થંભી ગયા. જે દીકરાને તાવ આવતો તો પણ પોતે આખી રાત જાગતા હતા, મંદિરોની માનતાઓ રાખતા હતા, એ જ દીકરો આજે એમને જીવતા દાટી દેવાની ધમકી આપી રહ્યો હતો. પરંતુ રમણીકભાઈએ આખી જિંદગી હીરા ઘસ્યા હતા. તેઓ જાણતા હતા કે સાચા હીરા અને કાચના ટુકડા વચ્ચે શું ફરક હોય છે. પિતા તરીકેનો એમનો મોહ એ લોખંડની ખુરશી સાથે ઘસાતા ક્યારનો એ તૂટી ગયો હતો અને એની જગ્યાએ એક જૂનો કાબેલ હીરાનો વ્યાપારી જાગી રહ્યો હતો. રમણીકભાઈએ આંખો બંધ કરી. એમની અંદરનો ડર હવે સંપૂર્ણપણે ગાયબ થઈ રહ્યો હતો અને એની જગ્યાએ એક શાંત પરંતુ ભયંકર ક્રોધ જન્મ લઈ રહ્યો હતો. એણે ધીમેકથી આંખો ખોલી. હવે એમની આંખોમાં કોઈ લાચારી ન હતી, પરંતુ એક એવી તીક્ષ્ણ ચમક હતી જે જોઈને આકાશ પણ એક ક્ષણ માટે ઠગાઈ ગયો. રમણીકભાઈએ આકાશની આંખોમાં આંખ નાખીને અત્યંત ધારદાર અવાજમાં એવું કહ્યું કે તને લાગે છે કે હું સહી કરી દઈશ. તારે મારવો હોય તો મારી નાખ, પરંતુ મારા પરસેવાની કમાણી તારા જેવા જુગારીના હાથમાં ક્યારેય નહીં જાય. અને તું સાવ કાચો ખેલાડી છે બેટા. તું ભૂલી ગયો છો કે રમણીકલાલ શાહ ક્યારેય પોતાનો બધો જ માલ એક તિજોરીમાં નથી રાખતો. મારી વિદેશની બેંકના ખાતામાં પાસવર્ડ અને કંપનીના સિક્રેટ ડોક્યુમેન્ટ હજુ પણ મારી પાસે જ છે અને મેં એવું સેટિંગ કર્યું છે કે જો દર 15 દિવસે મારી હાજરી ન નોંધાય તો બધી જ સંપત્તિ ઓટોમેટિક ફ્રીઝ થઈને સીધી જ ગરીબ કન્યાઓના લગ્નના ટ્રસ્ટોમાં જતી રહેશે. આકાશ, કદાચ તું મને મારી નાખીશ તો તારા હાથમાં એક ફૂટી કોડી પણ નહીં આવે અને પહેલા દેવાવાળા તને રસ્તા વચ્ચે ઊભો રાખીને કૂતરાની જેમ મારશે. આવું સાંભળતા જ આકાશનો ચહેરો ફીકો પડી ગયો અને આ ટ્રસ્ટ વાળી વાતની ખબર નહોતી એટલે એણે ગુસ્સામાં હાથમાં રહેલી પાણીની બોતલ જમીન પર પછાડી અને રમણીકભાઈના ગળા પર બંને હાથ મૂકીને દબાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે બાપા, મારી સામે વધારે પડતી હોશિયારી ન મારતા. મને પાસવર્ડ આપી દો અને સહી કરી દો, નહીંતર હમણાં જ તમારો જીવ કાઢી નાખીશ. રમણીકભાઈએ કોઈ પણ પ્રકારનો જવાબ ના આપ્યો અને આકાશે ગુસ્સામાં આવીને એમનું ગળું છોડ્યું અને ફાઇલ પછાડીને ભોંયરાનો દરવાજો બહારથી બંધ કરીને જતો રહ્યો. જેવો જ ભોંયરાનો દરવાજો બંધ થયો, રમણીકભાઈની અંદરનો લાચાર બાપ કાયમ માટે મરી ગયો અને એક જિદ્દી યોદ્ધા જાગી ઉઠ્યો. વિદેશી બેંકવાળી વાત તદ્દન ખોટી હતી. એવું કોઈ સેટિંગ નહોતું. એ માત્ર આકાશને ત્યાંથી કાઢવા રમણીકભાઈએ ફેંકેલો એક જુગાર હતો જે સફળ રહ્યો હતો. હવે એમની પાસે માત્ર 2 કલાક હતા. 2 કલાકમાં કાં તો આ ભોંયરામાં એમની જિંદગી ખતમ થવાની હતી, કાં તો ઉપર બેસેલા આકાશનો અહંકાર એમનું રાક્ષસી ષડયંત્ર ખાક થઈ જવાનું હતું. રમણીકભાઈની નજર અંધારામાં આસપાસ ફરવા લાગી. ભોંયરાની સિમેન્ટની ખબરચડી દિવાલ પર એક ખૂણામાં એમની નજર ગઈ. એમના મગજમાં 25 વર્ષ જૂની એક સ્મૃતિ વીજળીની જેમ ઝબકી ઉઠી. જ્યારે વર્ષો પહેલાં આ બંગલો બની રહ્યો હતો અને આ સેફ હોલ્ડ તૈયાર થઈ રહ્યો હતો, ત્યારે સુરક્ષાના કારણોસર એમણે એક સિક્રેટ સિસ્ટમ ગોઠવી હતી. ભોંયરામાં કરોડોના હીરા રહેતા હોવાથી ચોરી થવા તો લૂંટની પરિસ્થિતિમાં કોઈ અંદરથી ફસાઈ જાય
તો બહાર અવાજ પહોંચાડી શકાય. એટલા માટે એમણે એક સિસ્ટમ સેટ કરાવી હતી અને એ સિસ્ટમ લાઉડ સ્પીકર સિસ્ટમ સાથે જોડાયેલી હતી. એક જૂનો ઇન્ટરકોમ વાયરલ ભોંયરાની દિવાલોમાં છુપાયેલો હતો. આ વાયરનું કનેક્શન સીધું જ ઉપરના રૂમના મોટા એમ્પ્લીફાયર અને સ્પીકર સાથે જોડાયેલું હતું. ધીરે ધીરે વર્ષો વીતી ગયા હતા. પેનલની ઉપર લાકડાનું કવર લાગી ગયું હતું, પરંતુ રમણીકભાઈ જાણતા હતા કે વાયર હજુ પણ ત્યાં જ જીવતો છે. આકાશ જેવી નવી પેઢીને માત્ર વાઈફાઈ અને બ્લૂટૂથથી જ ખબર હતી. આ જૂના જમીનની અંદર દબાયેલા કોપર વાયરના કનેક્શન વિશે કોઈને ગંધ પણ ના આવી. પરંતુ સૌથી મોટી સમસ્યા એ હતી કે રમણીકભાઈ ભારે લોખંડની ખુરશી સાથે બંધાયેલા હતા. એમના હાથ પાછળથી તરફ જાડા નાયલોનના દોરડાથી સજળ રીતે બંધાયેલા હતા. સમય ખૂબ ઓછો હતો. રમણીકભાઈએ ભગવાનનું નામ લીધું અને પોતાની જાતને ખુરશી સાથે આગળ ધકેલવાનો પ્રયાસ શરૂ કર્યો. લોખંડની ખુરશી અને ટાઇલ્સ વચ્ચે સંઘર્ષનો ભારે અવાજ આવતો હતો, પરંતુ સાઉન્ડપ્રૂફ રૂફ હોવાથી બહાર કોઈ પણ પ્રકારનો અવાજ જવાની શક્યતા નહોતી. દર વખતે જ્યારે તેઓ ખુરશી ખસેડવાનો પ્રયાસ કરતા, ત્યારે સાંકળ અને દોરડા એમના કાંડામાં ઊંડે સુધી ઘૂસી જતા. ચામડી છોલાઈને લોહીની ધાર જમીન પર ટપકવા લાગી હતી. 72 વર્ષના વૃદ્ધ અને ભૂખ્યા તરસ્યા શરીરની તમામ તાકાત જવાબ આપી રહી હતી, પરંતુ અંદર ભભૂકતી ન્યાયની આગ એમને અકલ્પનીય બળ આપી રહી હતી. ઇંચ દર ઇંચ પરસેવે રેબઝેબ અને શ્વાસ ભરાઈ જવા છતાં પણ લગભગ 40 મિનિટના જીવલેણ સંઘર્ષ પછી તેઓ ખુરશીને પેનલ સુધી ખેંચી લાવ્યા. હવે એમના બંધાયેલા હાથ દિવાલ પર લાગેલી લાકડાની પેનલની બરાબર સામે હતા. એમણે પોતાના ખભા અને માથાનો પૂરો જોર લગાવીને એ જૂની લાકડાની પેનલ પર ટક્કર મારી. 1, 2, 3, 5મી ટક્કરે નબળું લાકડું કડાકડ અવાજ સાથે તૂટી ગયું. અંદરથી ધૂળ અને કરોળિયાના ઝાડા નીચે પડ્યા. રમણીકભાઈએ પાછળ બાંધેલા હાથ વડે દિવાલના ખાંચામાં આંગળીઓ નાખી. એમના નખ છોલાઈ ગયા, પરંતુ એમને પહેલું જૂનું ઇન્ટરકોમ બોક્સ મળી ગયું. અંદર ધૂળ ખાઈ ગયેલા લાલ અને કાળા રંગના વાયર દેખાયા. હવે એ વાયરને કાપીને એના છેડા છોલીને બાજુમાં રહેલી ઓડિયો સ્ક્રીન સાથે કનેક્ટ કરવાના હતા. રમણીકભાઈએ પોતાની આંગળીઓમાં રહેલી હીરાની વીંટીનો ઉપયોગ કર્યો. હીરાની તીક્ષ્ણ ધાર કે કાચ પણ કાપી ના શકે છે. એને વાયરના પ્લાસ્ટિક કવર પર ઘસવાનું શરૂ કર્યું. એમના કાંડામાંથી હવે લોહી ટપકીને વાયર પર પડી રહ્યું હતું, પરંતુ એ પીડા અત્યારે સાવ નાની હતી. 15 મિનિટની સતત મહેનત પછી વાયરનું કવર કપાયું અને તાંબાના તાર ખુલ્લા પડ્યા. હવે એમણે ખુલ્લા તારને મેન લાઇન સાથે ટચ કરવાના હતા. એક નાનકડી ભૂલ અને સીધો જ હાઈ વોલ્ટેજ કરંટ એમણે બાળીને ખાક કરી શકે કેમ હતો. રમણીકભાઈએ મોનિટરમાં જોયું. ઉપર ડ્રોઈંગ રૂમમાં હવે બેસણાની વિધિના અંતિમ ચરણમાં હતી. ધીમા અવાજમાં સ્પીકરોમાં શાંતિ પાઠ વાગી રહ્યો હતો. હીરા એસોસિએશનના મુખ્ય મોટા બિલ્ડરો, એમના વફાદાર અને જૂના મેનેજરો મગનલાલ અને પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલા સાહેબ, જેઓ રમણીકભાઈના ખૂબ જૂના મિત્ર હતા, તે સૌથી આગળની હરોળમાં બેઠા હતા. આકાશ બધા જ લોકોની વચ્ચે હાથ જોડીને ઊભો હતો અને માઇક પર અત્યંત રડમસ અવાજે અંતિમ સ્પીકર આપી રહ્યો હતો કે મારા પિતાજી રમણીકભાઈ માત્ર એક વેપારી નહોતા,
એ મારા ભગવાન હતા. એમણે આખી જિંદગી મારા માટે ઘસી નાખી છે. આજે એમના ગયા પછી મને એવું લાગે છે કે મારું આખું આકાશ છીનવાઈ ગયું હોય. હું શું સાવ નોધારો થઈ ગયો છું. એમણે જે આદેશો મને આપ્યા છે એના પર જ હું આખી જિંદગી ચાલીશ. આકાશનો આ નકલી અને પાખંડી અવાજ સાંભળીને રમણીકલાલે ગુસ્સાથી મોહ ફેરવ્યું. આ જ સાચો સમય હતો. એમણે ધીમેકથી બંધાયેલા હાથે બંને ખુલાવે જોડી દીધા. અચાનક એક નાનકડો સ્પાર્ક થયો. રમણીકભાઈને હળવો કરંટ વાગ્યો, પરંતુ તેઓ ખુરશી પર ટકી રહ્યા. ઉપર ડ્રોઈંગ રૂમમાં આકાશ હજુ પણ કંઈક બોલવા જતો હતો. ત્યારે જ રૂમના ચારે ખૂણે લાગેલા મોટા સ્પીકરોમાંથી શાંતિપાઠ અને આકાશના માઇકનો અવાજ એક મોટા કર્કશ ઇલેક્ટ્રોનિક અવાજ સાથે બંધ થઈ ગયો. આખા હોલમાં સોપો પડી ગયો. લોકોને એવું લાગ્યું કે કદાચ કોઈ વાયરિંગમાં ખામી હશે. આકાશે સાઉન્ડ સ્પીકરમાં સિસ્ટમવાળા માણસ તરફ ગુસ્સાથી જોયું. એ કંઈ સમજે એ પહેલાં જ રમણીક સ્પીકરમાંથી એક અવાજ ગૂંજી ઉઠ્યો. એક ભારે અને ઘેરો પરંતુ અત્યંત પરિચિત અવાજ હતો, અને એ એવું બોલતો હતો કે મારો દીકરો ખૂબ સારો કલાકાર છે, એને એવોર્ડ મળવો જોઈએ. આ અવાજ સાંભળતા જ હોલમાં બેસેલા સેકન્ડો લોકોના પગ નીચે જમીન સરકી ગઈ. જે વ્યક્તિનો ખૂબ મોટો ફોટો સામે ફૂલહાર સાથે ચડાવ્યો હતો એના અગ્નિ સંસ્કાર થઈ ગયા હતા હોવાનું માનાતું હતું. એનો અવાજ અત્યારે સ્પીકરમાંથી ગૂંજી રહ્યો હતો. ઘણા લોકો ડરના માર્યા પોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા. સ્ત્રીઓના મોઢામાંથી હળવી ચીસ નીકળી ગઈ. આકાશના હાથમાંથી માઇક છૂટીને જમીન પર પડી ગયું. એનો ચહેરો કાગળ જેવો સફેદ થઈ ગયો. એને કંઈ સમજાણું નહીં કે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે. સ્પીકરમાંથી ફરીથી અવાજ ગુંજ્યો. આ વખતે એમાં પીડા કરતા આક્રોશ અને આગ વધારે હતી. મગનલાલ, તું આગળની લાઈનમાં બેઠો છે, મને ખબર છે, અને ઇન્સ્પેક્ટર ઝાલા તમે પણ ત્યાં જ છો. આ કોઈ રેકોર્ડિંગ નથી. મારા ભાઈઓ, હું જીવતો છું. હું રમણીકલાલ શાહ હજુ મર્યો નથી. ડ્રોઈંગ રૂમમાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. ભયાનક શાંતિ છવાઈ ગઈ. પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલા તરત જ પોતાની જગ્યાએથી ઊભા થયા. એમની કાબેલ નજરે તરત જ પારખી લીધું કે આ કોઈ મજાક નથી. રમણીકભાઈનો અવાજ આખા બંગલાની દિવાલોને ધ્રુજાવી રહ્યો હતો. તમને બધાને એમ છે કે હું હાર્ટ એટેકથી મરી ગયો છું, પરંતુ નહીં. આ મારા જ સગા દીકરા આકાશે 500 કરોડની ફેક્ટરી પોતાના નામે કરવા માટે મને છેલ્લા 7 દિવસથી આપણા જ બંગલાના નીચેના ભોયરામાં અંધારામાં ભૂખ્યો તરસ્યો લોખંડની સાંકળોથી બાંધી નાખ્યો છે. લોકો એકબીજાના મોં સામું જોવા લાગ્યા. સ્પીકરમાંથી આવી રહેલો અવાજ દરેક વ્યક્તિના હૃદયને ચીરી રહ્યો હતો. એણે પહેલા હસતા ડૉક્ટર પાઠકને 50 લાખ રૂપિયાને મારું નકલી ડેથ સર્ટિફિકેટ બનાવ્યું છે. સ્મશાનમાં મારી લાશ નહોતી, પરંતુ કોઈ લાવારીસ લાશના અંતિમ સંસ્કાર કર્યા હતા. ઇન્સ્પેક્ટર ઝાલા સાહેબ, તમે મારી વાત ધ્યાનથી સાંભળો. આ મારો દીકરો વિદેશના સટ્ટામાં કરોડો રૂપિયા હારી ગયો છે. હજુ અડધા કલાક પહેલાં જ આ નરાધમ નીચે આવીને મારી પાસે દસ્તાવેજ પર સહી કરવા માંગતો હતો અને ના પાડવા પર મારું ગળું દબાવ્યું હતું. આ શબ્દો સાંભળતા જ હોલમાં જાણે બોમ્બ ફૂટ્યો હોય એવી હાલત થઈ ગઈ. બેસણામાં આવેલી આખી દુનિયા સામે આકાશનો અસલી અને રાક્ષસી અને તૃષ્ણાસ્પદ ચહેરો બેનકાબ થઈ ગયો હતો.
લોકોમાં હાહાકાર મચી ગયો. સંબંધીઓના ચહેરા ગુસ્સાથી લાલ થઈ ગયા કે આ નરાધમે પોતાના જીવતા બાપનું બેસણું કર્યું. આકાશ હવે સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. એ પાગલની જેમ દરવાજા તરફ ભાગવા લાગ્યો. પરંતુ રમણીકભાઈના જૂના અને વફાદાર મેનેજર મગનલાલ અને ત્યાં હાજર યુવાનોએ એને કોલરથી પકડીને જમીન પર પછાડી દીધો. એના પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો. પાછળની સીટ પર બેસેલા ડૉક્ટર પાઠક ધીમેકથી દરવાજા તરફ સરકવા લાગ્યા. પરંતુ ઇન્સ્પેક્ટર ઝાલા સાહેબે પોતે જ દોડીને એને પકડી લીધો, મેન ગેટ બંધ કરી દીધો અને એવું કહ્યું કે કોઈ પણ વ્યક્તિ બહાર ન જવું જોઈએ. ઝાલા સાહેબની આ ગર્જના સાંભળીને બધા જ લોકો ચોંકી ગયા. ત્યારબાદ એમણે મગનલાલને પૂછ્યું કે મગનલાલ, આ ઘરનું ભોંયરું કયાં છે? ત્યારે મગનલાલ અને પોલીસની ટીમ તરત જ બંગલાના પાછળના ભાગે આવેલા ગુપ્ત દરવાજા તરફ દોડી ગયા. ભારે લોખંડના દરવાજાનું ડિજિટલ લોક તોડવા માટે ખૂબ ભારે હથોડા મગાવવામાં આવ્યા. 15 મિનિટની ભારે જહેમત બાદ દરવાજો ખુલી ગયો અને અંદરનું દ્રશ્ય જોઈને ભલભલા કઠણ કાળજાના પોલીસવાળાની આંખોમાં પણ પાણી આવી ગયા. સુરતનો સૌથી મોટો વેપારી, જેની એક હાકલથી કરોડોના સોદા થઈ જતા હતા, તે આજે ફાટેલા કપડાં લોહીવાળા હાથ અને ભૂખ્યા શરીરે એક ખુરશી સાથે બંધાયેલો પડ્યો હતો. મગનલાલ દોડીને રમણીકભાઈને ભેટી પડ્યા અને ચોધારા આંસુએ રડી પડ્યા અને એવું કહ્યું કે શેઠજી, તમારા દીકરાએ તમારી કેવી દશા કરી નાખી છે. પોલીસે તરત જ સાંકળો અને દોરડા કાપીને રમણીકભાઈને મુક્ત કર્યા. જ્યારે રમણીકભાઈને સહારા સાથે ધીમે ધીમે ઉપર ડ્રોઈંગ રૂમમાં લાવવામાં આવ્યા, ત્યારે ત્યાં એકદમ સન્નાટો છવાઈ ગયો. જે ફોટા પર થોડીવાર પહેલાં ફૂલ ચડાવવામાં આવતા હતા, એ જ વ્યક્તિ હવે જીવંત પરંતુ ઘાયલ હાલતમાં સોની સામે ઊભો હતો. હીરા એસોસિએશનના પ્રમુખે તરત જ આગળ વધીને ફોટો અને હાર ઉઠાવીને કચરાપેટીમાં ફેંકી દીધા. પોલીસે આકાશ અને ડૉક્ટર પાઠકને હાથકડી પહેરાવી દીધી. આકાશના કપડાં ફાટી ગયા હતા અને ચહેરા પર મારના નિશાન હતા. આકાશ જ્યારે રમણીકભાઈની સામે મેં આવ્યો ત્યારે એ જમીન પર ઘૂંટણીએ પડી ગયો અને રડતો રડતો પોતાના બાપના પગ પકડીને કરગરી રહ્યો હતો કે પિતાજી, મને માફ કરી દો. લાલચે મને આંધળો કરી દીધો હતો. હું તમારું લોહી છું. પિતાજી, મને બચાવી લ્યો, નહીંતર જેલમાં હું મરી જઈશ. પહેલાં દેવાવાળા મને નહીં છોડે. રમણીકભાઈએ ધીમેકથી પોતાનો પગ પાછળ ખેંચી લીધો. એમના ચહેરા પર હવે કોઈ પણ પિતાની મમતા અથવા તો પ્રેમ નહોતો, માત્ર એક ભયાનક શૂન્યતા હતી. એમણે આખા સમાજની સામે એક ઊંડો શ્વાસ લીધો અને અત્યંત કડક અવાજમાં એવું કહ્યું કે મારું લોહી ક્યારેય આટલું સસ્તું અને દગાબાજ ન હોઈ શકે. તે મને પેરાલિસિસની દવા નહોતી આપી. આકાશ, તે મારી મમતા અને મારા બાપ હોવાના વિશ્વાસને ખતમ કર્યો છે. આજે મારું બેસણું નથી. આજે એક પિતા પોતાના હૃદયમાં રહેલા દીકરાના પ્રેમનું કાયમી માટે બેસણું છે. એમણે ઇન્સ્પેક્ટર ઝાલા સાહેબ તરફ જોયું અને એવું કહ્યું કે ઇન્સ્પેક્ટર સાહેબ, આને મારી સામેથી લઈ જાઓ અને એની નોંધ લેજો કે આજથી કાયદાની નજરમાં અને મારી નજરમાં આ મારો દીકરો નથી. આખી જિંદગી એને જેલની કાળકોટડીમાં સડવા દેજો. પોલીસ આકાશને ઘસેડીને લઈ ગઈ. જે લોકો થોડીવાર પહેલાં એને આશ્વાસન આપતા હતા, એ જ લોકો હવે એના પર નફરતથી થૂંકી રહ્યા હતા. બેસણાના ફૂલો જમીન પર વિખરાઈ ગયા હતા.
સત્ય બહાર આવી ગયું હતું. એ જ રાત્રે રમણીકભાઈએ હોસ્પિટલના બિછાનેથી પોતાની નવી વસિયત તૈયાર કરાવી. 5-6 કરોડની ફેક્ટરી અને બધી જ મિલકત અનાથ આશ્રમમાં અને ગરીબ કન્યાઓના શિક્ષણ અને લગ્ન માટે ટ્રસ્ટમાં દાન કરી દેવામાં આવી. આકાશના નામે એકમાત્ર એક શ્રાપ અને આજીવન કેદની સજા લખાઈ ગઈ. સંબંધોમાં જ્યારે સ્વાર્થ અને પૈસાની ભૂખ હદ વટાવી જાય છે, ત્યારે માણસ કેટલી હદે નીચે જઈ શકે છે એનું આ સૌથી ભયાનક ઉદાહરણ હતું. પિતા આખી જિંદગી દીકરા માટે લોહી રેડી દે છે અને અંતમાં એ જ દીકરો મિલકત માટે બાપનું લોહ પીવાત ત્યાર થઈ જાય છે. રમણીકભાઈ તો પોતાની વૃદ્ધિથી બચી ગયા, પરંતુ એમની અંદરનો પિતા કાયમ માટે શાંત થઈ ગયો. માતા પિતાનું સન્માન કરવું અનિવાર્ય છે, કારણ કે એમની જગ્યા દુનિયાની કોઈ પણ મિલકત ક્યારેય નથી લઈ શકતી. મિત્રો, આ હૃદય દ્રાવક વાર્તા આપણને જીવનના 3 સૌથી મોટા અને કડવા સત્ય સમજાવી જાય છે. સંસ્કાર વગરની સંપત્તિ એ વિનાશનું કારણ છે. બાળકોને માત્ર સુખ સુવિધાઓ અને પૈસા આપવાથી એનું ભવિષ્ય ઉજ્જવળ નથી થતું. જો વારસામાં સારા સંસ્કાર, નૈતિક મૂલ્યો અને મહેનતની કિંમત શીખવવામાં ન આવે, તો એ જ મફતની સંપત્તિ અહંકાર અને રાક્ષસી લાલચનું ઝેર બનીને આખા પરિવારને નષ્ટ કરી નાખે છે. સત્ય ક્યારેય છુપાતું નથી. ષડયંત્રો ગમે એટલું ભયાનક હોય, સિમેન્ટની દિવાલો ગમે એટલી જાડી હોય કે જૂઠ ગમે એટલા ઊંડા ભોયરામાં દબાયેલું હોય, સત્ય એક દિવસ પ્રકાશમાં આવે જ છે. પાપનો ઘડો ગમે એટલો મોટો હોય, એક દિવસ એ ચોક્કસપણે ફૂટે છે. માતા પિતાનું સ્થાન અમૂલ્ય છે. દુનિયાની કોઈ દોલત, કોઈ ફેક્ટરી કે કોઈ લક્ઝરી ગાડી પિતાની છત્રછાયા અને માતાના પ્રેમની બરાબરી ન કરી શકે. જે હાથ આપણને ચાલતા શીખવે છે, એ જ હાથને જ્યારે સમય આવે ત્યારે સહારો આપવો, એ જ સંતાનનો સૌથી મોટો ધર્મ છે. સંબંધોમાં વફાદારી, વડીલો પ્રત્યે આદર અને ઈમાનદારીની કમાણી એ જ જીવનનું સાચું સામ્રાજ્ય છે. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.